હવે એ છૂટે છૂટે જાય. હવે ટર્મિનલમાં નો કાંઈ કરે. હા રેડી થયા. હવે રેડી અરે નહીં હવે કેટલા દાવાથી પકડે જ ને. બોલા તો જીરું વીને 3-3 કિલો ઓલા રોટે જીરાના છે. પહેલેથી ના પડી મેં આ ચડાવી પડે સમજેને હારે હવે રેડી હે ખાઈ જાય ફેરી ડબલ થઈ જાય. આગે સડે એટલે ભાત નો લાગે. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు
આપ નિહાળી રહ્યા છો જલારામ એગ્રો. જલારામ એગ્રોની અંદર અત્યારે એકદમ નવી ટેકનોલોજી સાથે જે ઓળણી આવી છે તેના વિડીયા અને તેના વિશેનું માર્ગદર્શન તમને અત્યારે આ વિડીયોમાં જણાવશું. સૌ પ્રથમ આ નવદાતાની ઓળણી છે. 3 સ્ટેપમાં જે છે એની અંદર 9 દાતા, 4 પાટલી અને જીરાની છાટણી છે. હવે આ પહેલા ધોકાની અંદર આપણે 4 દાતા ફિટ કરેલા છે, જે અહીંથી ઊંચા નીચા થાય છે, જેક સિસ્ટમ જેને કહેવાય કે આ 4 દાતા આની અંદર ફિટ કરેલા. જ્યારે ચોમાસું બેસે ત્યારે તમારે મગફળી વાવવાનો સમય થાય ત્યારે બીજી ઓળણી અંદર તમારે બીજા દાતા કાઢવા પડે. આ ઓળણીની અંદર એકેય દાંતો કાઢવો નહીં પડે. આ પાછળ 5 દાતા છે, આને ઉપર લઈ લ્યો, આને નીચે બેસાડો એટલે આ તમારે 4 દાતાનું જ વાવેતર થાય. કોઈ પણ વસ્તુ જમીન નડશે ને એકદમ ઉપર આવી જશે. જમીનથી 8 ઇંચ ઉપર હાલશે, 8 ઇંચ 4 દાતાનો જ ઉપયોગ થશે, જેથી જમીન તમારી હુકાય નહીં અને 4 લીટા થશે અને બીજી જમીન ખોટી વિખાશે નહીં. 4 દાતાની અંદર તમે વાવેતર કરતા હોય. હવે આવે જારીનો પ્રશ્ન. તો જારીના પ્રશ્નની અંદર તમારે 16ની જારી હોય, 32ની જારી, એટલે ટૂંકમાં 16ની છે, 20ની છે અથવા તો 28ની જારી છે. જે કાંઈ જારીનો ફેરફાર કરવાનો હોય આ સ્ટ્રે બાર છે, જેથી દાંતો તમે માત્ર બોલ ઢીલા કરી અને દાંતો ફેરવી ટેપ સુધી માપી અને તમે જારી સેટ કરી શકો છો. 4 દાતાનું વાવેતર છે. ત્યાર પછી આમાં 5 દાતાનું. સૌરાષ્ટ્રની અંદર 5 દાતા 32ની જારીના વધારે પડતા કે ભાઈ તમારે 5 દાતાનું વાવેતર છે. કોઈ એમ કે મારે 18ના પાટલાનું વાવેતર છે, બાજુના ખેતરવાળો એમ કે મારે 16ની જારીનું વાવેતર છે, તો આ ઓળણીમાં બધું ચાલશે. 16ની જારી કરવા માટે તમારે બીજો સ્ટેપ નીચે ઉતરવાનો, પહેલો ઉપર લઈ લેવાનો, એટલે 5 દાતાનું વાવેતર થશે. આની અંદર 32ની જારીના દાતા અત્યારે પાટલિયા લગાડેલા કમ્પ્લીટ છે. આ ચોમાસાની સિસ્ટમ છે મિત્રો. કોઈ એમ કે મારે ઝીણી મગફળી છે, 37 નંબર છે, રોહિણી છે, આવી વેરાયટી આપણે 9 દાંતે વાવવાની થાય છે, જેને સૌરાષ્ટ્રની અંદર સેમર કહીએ. તો તમારે 2 ધોકાને નીચે ઉતારી દેવાના છે, એટલે 9 દાતાનું વાવેતર કમ્પ્લીટ થતું જશે. કોઈ પણ છે, તમે સોયાબીન વાવો, મગફળી વાવો, જુવાર વાવો, 9 દાતાનું વાવેતર કરવું હોય ત્યારે 2 સ્ટેપ નીચે ઉતરવાના રહેશે. ત્યાર પછી તમારે શિયાળાની સિસ્ટમની અંદર ચણા 3 દાંતે જાજા ભાગે વાવતો ચણો 24ની જારીનો. 24ની જારી એટલે પહેલા ધોકાની અંદર તમારે 24ની જારીના 3 દાતા ફિટ કરી દેવાના છે. એટલે ચણા વાવવા હોય ત્યારે તમારા 3 દાતા જ નીચે ઉતારવાના. આની અંદર તમારે 20ની જારીના 4 દાતા ફિટ થાય, એટલે 20ની જારીના ચણા વાવવાના થાય તો તમારે આ ધોકો નીચે ઉતારવાનો થાય. અહીંથી 2 ટ્રાન્સપ્રેશન જ્યારે તમારે જેની જરૂરિયાત હોય એ ધોકો નીચે ઉતારવાનો. ચણા હોવાઈ ગયા, અડધું ખેતર ચણાનું, અડધું ધાણાનું કરવું છે અથવા તો ઘઉંનું કરવું છે, તો જે પટ્ટા ઉગે છે 4 પાટલીઓ દ્વારા, એ આ પાટલીનો ધોકો તમારે નીચે ઉતારવાનો, જેની અંદર 4 પાટલી લાગેલી છે. આની અંદર 5 પાટલી થઈ શકે, 6 પાટલી થઈ શકે, જેવી ખેડૂતની જરૂરિયાત તે મુજબ પાટલી આપવામાં આવશે. તો જ્યારે તમારે પાટલીયું વાવેતર કરવું હોય એ પણ આગળ પાછળ છે. આ પાછળ છે, વચ્ચેની 2 આગળ છે, પાછી ઓલી સાઈડની છે, છેલ્લી એ પાછી પાછળ છે. 5 પાટલી કરો તો 3 પાછળ ને 2 આગળ હાલશે. હવે એની અંદર એ સ્ટ્રે બાર છે. ઘણીવાર ખેડૂત એવો પ્રશ્ન કરે છે કે પાટલી મારે કેટલાની જારીએ ચડાવવાની. તો તમારે ક્યારો કેવડો કરવો છે એની ઉપર આધાર છે કે પાટલી કેટલાની જારીએ ચડાવવી. ક્યારો તમે 60નો કરો, 64નો કરો, 58નો કરો, 59નો કરો, એ મુજબ તમારે પાટલી ચડાવવાની રહે. હવે આ પાટલી વાવેતર કરવું હોય ત્યારે 2 ધોકા ઉપર લઈ લેવાના. ક્યારો ક્લીન નીકળે, દાંતો ક્યાં અડે નહીં, જમીનથી 8 ઇંચ ઊંચો હાલશે ત્યારે આ પાટલીઓ નીચે ઉતારી દેવાની છે. એટલે પાટલીની અંદર જે પટ્ટા ઉગે ઘઉં દાણાના એનું વાવેતર થઈ શકે. સૌરાષ્ટ્રની અંદર જાજા શિયાળા પાકમાં ચણા, ઘઉં, જીરું અને ડુંગળી. હવે ઘઉંનું વાવેતર તમારે થઈ ગયું અથવા તો ધાણાનું વાવેતર થઈ ગયું કે હવે આપણે ઘઉં દાણા નથી વાવવા, 2-3 વીઘાની ડુંગળી. અત્યારે ડુંગળીનું વધારે ચલણ છે. જે નાસિક વાવે છે, પીળીપત્તી વાવે છે, રોપ નથી કરતા ખેડૂત, ડાયરેક્ટ છાટણીનું વાવેતર કરે છે. તો છાટણીની અંદર આ બેસ્ટ છે કે આની અંદર તમારે જીરાનું વાવેતર થાય. આ 3 સ્ટેપ તમે ઉપર લઈ લ્યો આગળના, એટલે ક્યારો પ્લીન નીકળે. ક્યારો પ્લીન નીકળે ત્યાર પછી આ જે સરિયા છે આના, આ નીચેના, એ એકદમ આ સ્પ્રિંગ ઉપર લગાડેલા છે. સ્પ્રિંગ ઉપર લગાડેલાનું કારણ એ છે કે જેથી કરીને તમારે કોઈ ઢેપો આવે, પથ્થર આવે તો હરિયા ઊંચા થઈ જાય. જેટલી પાં હોય એ પ્રમાણે તમારા જમીનમાં લીટા થતા જાય. લીટા થાય ત્યારબાદ તમારું આમાં બિયારણ પડે. જીરું છે, ઉનાળુ તલ છે અથવા તો ડુંગળી છે, જે કાંઈ વાવેતર કરવું હોય. એટલે આની પાછળ તમારે રાપ, હાકર કે જે ખેડૂતો અત્યાર સુધી બાંધતા એ કાંઈ રાખવા નથી. રાપની અંદર તમને ખબર છે જમીન ભીની હોય ત્યારે જે આપણે કૂચો, કચરો કે બે કાંઈ વસ્તુ હલવાય છે એની હિસાબે જ્યારે વાવેતર ઉગે ત્યારે અંદર લીટા દેખાય છે. તો આની અંદર તમારે પાછો સમાર જ આવશે, કારણ કે આના લીટા થયા, લીટાની અંદર ડુંગળીનું બી વયું ગયું, તે પછી હમારા જ આવશે પોચો, અહીંથી એડજસ્ટ થશે હમારીઓ તમારો.
તમારે પ્રેશર આપવું હોય તો નીચેનો બોલ તમે ટાઈટ કરી શકો છો. ઓછું પ્રેશર કરવું હોય તો બોલને નીચે અડાડીને ઉપરના બોલ ટાઈટ કરો એટલે હરિયો ઉપર આવશે એટલે પ્રેશર ઘટી જશે. પ્રેશર ઘટશે એટલે ડુંગળીનું બી તણાશે નહીં. આ જે વાવેતર થાય છે જીરાનું, ડુંગળીનું, તલનું, એ 29 દાતાનો દત્તાર જે આપણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર 1,20,000 1,10,000ની કિંમતના અત્યારે બનાવે છે, માત્ર એની અંદર તમે ડુંગળી વાવી શકો 29 દાતામાં. એવો દત્તારના 1.25 લાખ રૂપિયા, લાખ રૂપિયા કિંમતમાં અત્યારે માર્કેટમાં વેચાય છે. એ જ વાવેતર સેમ ટુ સેમ આ વણીની અંદર થશે હરિયાની હિસાબે. હરિયાની કિંમત માત્ર અને માત્ર 1,500 રૂપિયા છે. અને એ હરિયાની કિંમત એટલા માટે જમીનમાં થાય છે કે જે લીટો થાય છે, જેટલી પા છે એટલા જ લીટા થશે આની અંદર. બાકી તમે દાંતે વાવતા હોય 29 દાંતે શું ભાવ કીધો? 550 કીધો કે કાંઈક વસ્તુ થતી હોય. કેટલા લેવા? આની કુટીમાં
લઈ જા માથે. અંદર વયો જા.